સાધન નથી। જ્યારે આ પ્રમાણે કહ્યું એટલે સૌનકજી કહે, ગુરુદેવ તમે કહો છો પણ એમ થોડું કઈ માની લેવાય। શ્રીમદ ભાગવતમાં એવું તો શું છે કે તમે આટલા બધા વખાણ કરો છો? તો કે સાંભળો ઋષિઓ, જે સમયે પરીક્ષિતને શ્રાપ થયો કે તક્ષક નાગના દંશથી 7મા દિવસે મૃત્યુ થશે, અનશન વ્રત લઈ ગંગાજીના કિનારે બેઠા સુખદેવજી આવ્યા, કથા શરૂ થઈ। હવે સુખદેવજી પરીક્ષિતને ભાગવતની કથા સંભળાવે છે। આ વાત સ્વર્ગમાં દેવતાઓને ખબર પડી। હાથમાં અમૃતનો કુંભ લઈ અને દેવતાઓ જ્યાં કથા ચાલતી હતી ત્યાં પધાર્યા। હવે જ્યાં દેવતાઓને જોયા ને એટલે સુખદેવજીને મનમાં થયું કે દેવતાઓ છે ને બહુ સ્વાર્થી છે, અને અમુક માણસો પાસે આવીને મીઠી મીઠી વાતો કરે ને ત્યારે સમજી લેવું કે હવે ભાઈને કંઈક જરૂર છે। તો જ્યારે દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા, દેવતાઓએ આવીને કીધું, સુખદેવજી અમે આ અમૃતનો કુંભ અમૃત પીવડાવવા માટે આવ્યા છીએ। તો કે કેમ? એટલે દેવતાઓએ કીધું, સુખદેવજી અમે એવું સાંભળ્યું છે કે 7મા દિવસે તક્ષક નાગનો દંશ થશે અને પરીક્ષિતનું મૃત્યુ થશે। એક કામ કરો, આ અમૃતનો કુંભ છે ને એ પરીક્ષિતને પીવડાવી દો, એનાથી પરીક્ષિત અમર થઈ જશે। સુખદેવજી કહે બરાબર, પણ પછી દેવતાઓ કહે કે એના બદલામાં અમને કથામૃત આપો। જ્યારે કથામૃત આપવાની વાત કરી, સુખદેવજી ખડખડાટ હસવા માંડ્યા અને કહ્યું, દેવતાઓ ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચા ક્વ મણિર મહાન બ્રહ્મરાતો વિચાર્યેવ તદા દેવાંજહ। કહ્યું, દેવતાઓ જેમ એક બાજુ કાચનો ટુકડો રાખો ને એક બાજુ કિંમતી મણી રાખો, ભલે દેખાવમાં બે ખરખા હોય પણ બેની કિંમતમાં કેટલો ફેર હોય। કાચનો ટુકડો લઈને તમે ઝવેરીની પાસે જાઓ, એની કાંઈ કિંમત આપશે નહીં, કારણ આ તો સામાન્ય કાચનો ટુકડો છે, તરત બજારમાં ફેંકી દેશે કે ભાઈ આની કાંઈ કિંમત ના આવે। પણ એ જગ્યાએ કોઈ કિંમતી પારસમણી હોય તો એની કેવડી કિંમત થાય। કહ્યું, દેવતાઓ તમારું આ અમૃત છે ને એ તો કાચનો ટુકડો છે, જ્યારે શ્રીમદ ભાગવત એ કિંમતી મણી છે। જેમ કાચના ટુકડામાં અને હીરામાં જેટલી કિંમતમાં ફેર હોય એટલો ફરક તમારા અમૃત અને અમારા કથામૃતમાં છે। પરીક્ષિતે કહ્યું, દેવતાઓ મારે તો બસ હવે કથામૃત જોઈએ, કારણ એકવાર આનું પાન કરી લઈશ ને તો પછી ક્યારેય પૃથ્વી ઉપર ધક્કો જ નહીં થાય, અને અમૃત પીધા પછી અમર થઈ જાય, પણ આ શરીર તો રહેશે ને, અને જ્યાં સુધી શરીર રહેશે ત્યાં સુધી સંસારના તાપ સંસારના દુઃખ રહેવાના જ। હવે જ્યારે દેવતાઓને કથામૃત આપવાની ના પાડી દીધી, કથા સંભળાવવાની ના પાડી દીધી, બ્રહ્માજી વિચારમાં પડ્યા કે શ્રીમદ ભાગવતમાં એવું તો શું છે। એટલે બ્રહ્મલોકમાં એક ત્રાજવું બાંધ્યું। આ ત્રાજવાની અંદર બીજા બધા શાસ્ત્રો રાખ્યા, 4 વેદો 17 પુરાણો 6 શાસ્ત્રો રાખી દીધા, અને એક બાજુ ખાલી શ્રીમદ ભાગવતનો એક ગ્રંથ રાખ્યો। તો જે બાજુ વધારે પુસ્તક હોય એ બાજુનું છાબડું જ નમવું જોઈએ ને, પણ જે બાજુ બીજા બધા શાસ્ત્રો હતા એ છાબડું ઊંચું થઈ ગયું, અને શ્રીમદ ભાગવત જેની અંદર હતું એ છાબડું છે વજનવાળું થઈ ગયું। ત્યારે બ્રહ્માજીએ પણ કહ્યું કે બધા શાસ્ત્રોમાં સૌથી શ્રેષ્ઠ કોઈ શાસ્ત્ર હોય તો એ શ્રીમદ ભાગવત છે। સુત પુરાણી કહે કે શૌનકજી આવું આ શ્રીમદ ભાગવત સનત કુમારોએ નારદજીને સંભળાવ્યું હતું। આટલું કીધું એટલે શૌનકજીએ વચ્ચે સુત પુરાણીને પૂછ્યું, સુત પુરાણી મનમાં પાછો એક પ્રશ્ન થાય છે, જે વ્યક્તિ એક ક્ષણે ક્યાંય સ્થિર ન થતા હોય એ વ્યક્તિએ 7 દિવસ સુધી બેસીને કથા સાંભળી કઈ રીતે? કારણ નારદજીનો તો સ્વભાવ છે કે હંમેશા ત્રણેય લોકમાં ભગવાનનું નામ લેતા લેતા ફર્યા કરે, તો શ્રીમદ ભાગવત સાંભળવા માટે નારદજી કઈ રીતે 7 દિવસ બેઠા? ત્યારે સુત પુરાણી કહે કે સાંભળો ઋષિઓ, એકદા હિ વિશાલાયામ ચત્વારઃ ઋષયો મલઃ
સંગાર્થમ સમાયાતા દુદ્રુસુસ્તત્ર નારદમ. સુદ પુરાણી ગાયક શનકજી, એક સમયે ચારેય સનત કુમારો સનક, સનંદન, સનાતન અને સનત કુમાર આ ચારેય બ્રહ્માજીના શ્રાપના લીધે 5 વર્ષના બાળક બની અને સત્સંગની શોધમાં ભગવાનનું નામ લેતા લેતા ફર્યા કરતા. એક સમયે ચારેય સનત કુમારો વિશાલાપુરીમાં આવ્યા. હવે જ્યાં તો એક વૃક્ષની નીચે નારદજી બેઠા હતા. નારદજી કંઈક ચિંતામાં હતા. સનત કુમારો વિચારમાં પડ્યા કે નારદજી જેવા સંતને કઈ વાતની ચિંતા હોય, આપણા જેવા સંસારીને કઈ દુઃખ હોય તો સમજાય કે સંસારમાં રહેતા હોય તો અનેક પ્રકારની ચિંતા હોય, પણ આવા સંતને શું ચિંતા હોય? કારણ નારદજી છે ભગવાનના ભક્ત હતા અને ભગવાનનું ભક્ત કોઈ દિવસ દુઃખી ન હોય. સંસારમાં રહેતા હોય તો કોઈને કોઈ વાતની ચિંતા હોય. કોઈ તન દુખી, કોઈ મન દુખી, કોઈ ધન બિન રહત ઉદાસ. થોડા થોડા સબ દુખી, સુખી હરિ કા દાસ. બધાને કોઈને કોઈ પ્રકારની ચિંતા હોય, પણ ભગવાનનો ભક્ત હોય એને કોઈ દિવસ કોઈ વાતની ચિંતા ન હોય. અને જ્યારે ભગવાનનો ભક્ત દુખી હોય ત્યારે માનવું કે એ ચિંતા કોઈ બીજાની હશે, કારણ સાધુનું તો જીવન જ બીજા માટે હોય. એનું એક નાનકડું દ્રષ્ટાંત આપું. કોઈ સારું લગાડવાની વાત નથી કરતો હિતેશભાઈ. પૈસા તો એને ભેગા કરીને ક્યાં જવાતા? આવડી આ ઝૂંપડી છે ને એમાં ઈ તો એટલા જ આનંદમાં હોય. અને એમાંય આજે સવારે જ એક પ્રસંગ સાંભળ્યો ને એટલે પછી એવું થયું, ભાગવતજી આવ્યા ને ખરેખર મને હિતેશભાઈ કહેતા હતા કે અહીંયા વર્ષો પહેલા એક સુરદાસ બાપુ હતા, એને આંખમાં કંઈ પણ દેખાય નહીં. અને ત્યારે આ ગેસનો જમાનો નહોતો, પણ ઇલેક્ટ્રિક સગડી હતી સ્પ્રિંગ વાળી, છતાં પણ એને ભગવાને બહારનું જોવાની આંખો નહોતી આપી, પણ અંદરની આંખો આપી હતી. ઇલેક્ટ્રિક સગડી, સ્પ્રિંગ વાળી સગડી ઉપર પણ પોતે હાથે રસોઈ બનાવતા. વિચાર કરો, એવા તપસ્વી સાધુ અહીંયા રહી ગયા હોય, એને ક્યારે સદકર્મ કર્યું હોય ને ત્યારે જે અહીંયા પધારે. અને બાકી એક જ વસ્તુ છે કે પૈસાની જરૂર એને નથી. એને તો એકલાને આ ઝૂંપડીમાં પણ એ ખુશ છે. પણ જુઓ, એને ક્યાંય એવું નથી લખ્યું કે ચૈતન્ય હનુમાનજી મંદિરના લાભાર્થે. શું લખ્યું? સમસ્ત વડાળા ગામના પિતૃઓના મોક્ષાર્થે. આ કથા થઈને ઈ મારીને તમારી ચિંતા કરીને કથા કરી, બાકી એને કઈ જરૂર નથી. તો સંત છે, ભગવાનનો ભક્ત છે, કોઈ દિવસ પોતાના માટે ચિંતા ન કરતો હોય. જ્યારે ભારતનો સંન્યાસી ચિંતા કરતો હોય ને ત્યારે માનવું કે કોઈ બીજાની ચિંતા કરે છે. જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસીને જાતને સંતો અન્યને સુખિયા કરે. નારદજીને ચિંતામાં જોયા સનત કુમારો વિચાર કરે કે નક્કી આજે નારદજીને કોઈ બીજાની ચિંતા હશે. બાકી નારદજી તો ભગવાનના પરમ ભક્ત છે અને ભગવાનનો ભક્ત કોઈ દિવસ દુખી ન હોય. નારદજીને દુખી જોયા એટલે જઈને પૂછ્યું, નારદજી તમારા જેવા ભગવાનના ભક્તો છે એ દુખી થઈ જાય તો પછી સંસારના બીજા લોકોનું શું થાય? તમારે કઈ વાતની ચિંતા છે? નારદજી કહે, સનત કુમારો, મારી ચિંતાનું કારણ અહીંયા નથી. થોડા સમય પહેલા હું પૃથ્વી લોકમાં ફરવા ગયો અને બસ ત્યાંથી જ મારી ચિંતા શરૂ થઈ. મેં પૃથ્વી લોકના બહુ વખાણ સાંભળ્યા હતા. બહુ વખાણ સાંભળ્યા ને એટલે પછી એક દિવસ એવું થયું કે પૃથ્વી લોકમાં દર્શન કરવા જાઓ. જ્યાં ભગવાન લીલાઓ કરવા જતા હોય એ પૃથ્વી લોક કેટલો સુંદર હશે. એટલે નારદજી કહે, હું પૃથ્વી લોકના દર્શન કરવા માટે આવ્યો. અને પૃથ્વી લોકના દર્શન કરતા કરતા નારદજીએ શું જોયું? અહમ તુ પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ જ પ્રયામ જ
काशीं गोदावरीं तथा કહ્યું પૃથ્વીલોકના દર્શન કરવા માટે હું બધે ફરવા લાગ્યો. કાશીમાં ગયો, ગોદાવરી નદીના કિનારે ગયો, પણ મારા આત્માને ક્યાંય શાંતિ ન મળી. ત્યાર પછી હરિદ્વારમાં, કુરુક્ષેત્રમાં બધે ગયો, ક્યાંય મારા આત્માને શાંતિ ન થઈ. અને પૃથ્વીના જેટલા વખાણ સાંભળ્યા હતા ને એવું તો કાંઈ પૃથ્વી ઉપર હતું નહીં. જેવો પૃથ્વી ઉપર ગયો તો સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયા દાનમ ન વિદ્યતે. પૃથ્વી ઉપર ક્યાંય સત્ય હતું નહીં, તપ નહોતું, દયા નહોતું, દાન કરવાનો કોઈને ભાવ નહોતો. પછી વિચાર્યું જ્યાં ભગવાને લીલાઓ કરી છે એ યમુનાજીના કિનારે તો ક્યાંક મને શાંતિ મળશે ને. એટલે નારદજીએ કહ્યું કે ક્યાંય મને ધર્મ દેખાયો નહીં, એટલે હું યમુનાજીના કિનારે જ્યાં ભગવાન કૃષ્ણની લીલાઓ થઈ હતી ત્યાં ગયો. અને સાંભળો સનત કુમારો, આ યમુનાજીના કિનારે મેં એક દ્રશ્ય જોયું ને, બસ ત્યારથી જ મારી ચિંતા થઈ. હવે હું યમુનાજીના કિનારે ફરતો તો એ સમયે એક જગ્યાએ મારી દ્રષ્ટિ પડી તો એક યુવાન સ્ત્રી, એના ખોડામાં બે વૃદ્ધ પુરુષો સૂતાતા. અને આ બે વૃદ્ધ પુરુષોને જગાડતી હતી ને પેલી સ્ત્રી રડતી હતી, છતાં પણ પેલા બે વૃદ્ધ પુરુષો જાગતા નહોતા. નારદજી કહે પછી એમ થયું ભાઈ આપણે એની ચિંતા કરીને શું ફાયદો, એટલે નારાયણ નારાયણ નામ લેતો લેતો હું આગળ વધ્યો. પણ જેવો આગળ ગયો તો મારા કાને શબ્દો સંભળાયા, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતા નાશય दर्शनं तव लोकस्य सर्वथा गहरं परम्. નારદજીને થયું કે આ સ્ત્રી રડતી હતી. મને એમ થયું કે જઈને એનું દુઃખનું કારણ પૂછું, પણ પછી એવું થયું કે ભાઈ પૃથ્વી લોકના દર્શન કરવા આવ્યો છું, કોકની ચિંતામાં આપણે શું કામ પડવું જોઈએ. થોડેક હું આગળ ગયો ત્યાં મારા કાને શબ્દો સંભળાયા, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપી નાશય. કહ્યું હે સાધુ, હે મહાત્મા, હે સંન્યાસી, તમે એક ક્ષણ માટે ઉભા રહી જાઓ. કારણ મહાપુરુષો કહે છે તમારા જેવા સંતના દર્શન થઈ જાય તો પણ અમારા જેવા લોકોના દુઃખ તો એક ક્ષણ વારમાં નાશ થઈ જશે. જ્યારે આ પ્રમાણે મને રોક્યો એટલે નારદજી કહે કે હું એ સ્ત્રીની પાસે ગયો. જઈને જોયું તો એના ખોડામાં બે વૃદ્ધ પુરુષો સૂતાતા. આ સ્ત્રીની આંખમાંથી ચોધાર અશ્રુઓની ધાર થાય. બે વૃદ્ધ પુરુષોને જગાડતી હતી, પણ આ બે વૃદ્ધ પુરુષો જાગતા નહોતા. એટલે મેં પૂછ્યું, દેવી તમે કોણ છો? પેલા તમારો પરિચય તો આપો. જ્યારે મેં એનો પરિચય પૂછ્યો ત્યારે પોતાનો પરિચય આપતા આ સ્ત્રીએ કહ્યું, સાંભળો મહારાજ, અહમ ભક્તિ રીતિ ખ્યાતો ઈમો મે તનયો મતો ज्ञान वैराग्य नामानो कालयोगेन जर्जरो. નારદજી સાંભળો, મારું નામ ભક્તિ છે. અને આ બે જે મારા ખોડામાં સૂતા ને એ બે મારા દીકરાઓ છે, જ્ઞાન અને વૈરાગ્ય. જ્યાં આટલું બોલી ને એટલે નારદજી કહે કે હું વિચારમાં પડી ગયો. મેં કીધું, દેવી તમે ભક્તિ છો, આ બે તમારા દીકરા છે, નામ તો બરાબર, પણ આ વસ્તુ સમજાતી નથી. કોઈ દિવસ એવું હોય કે માં યુવાન હોય ને દીકરાઓ વૃદ્ધ હોય? એ શક્ય જ નથી. કાં તો દીકરાઓ વૃદ્ધ, માં વૃદ્ધ હોય તો દીકરાઓ યુવાન હોય, માં યુવાન હોય તો દીકરા બાળક હોય, પણ માં યુવાન હોય અને દીકરા છે એ ઘરડા થઈ જાય, વૃદ્ધ થઈ જાય. એ કઈ રીતે બને? આ ન સમજાણું. ભક્તિ કહે મહારાજ તમને ન સમજાણું? તો કે નહીં. તો કે બસ અમને નથી સમજાતું એટલે તો તમારી પાસે આવીએ. તમને ન સમજાય તો અમારા જેવા સંસારી જીવ જાય ક્યાં? ભક્તિ કહે મહારાજ મને પણ ઈ ખબર નથી પડતી. હું તો યુવાન છું પણ મારા આ છોકરા બે વૃદ્ધ કેમ થઈ ગયા? હવે તમે જ રસ્તો બતાવો. તમારા જેવા મહાપુરુષ જો મૂંઝાઈ જાય તો અમારા જેવા સંસારીનું શું થાય?
પછી કહ્યું, સાંભળો પ્રભુ, મારો જન્મ દ્રવિડ દેશમાં થયો. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતા. કહ્યું, નારદજી, મારો જન્મ દ્રવિડ દેશમાં થયો. ભક્તિ કહે કે મારો જન્મ, મારી ઉત્પત્તિ દક્ષિણમાં થઈ, અને એટલા માટે આજે પણ ક્યારેક રામેશ્વરમ બાજુ ને દક્ષિણમાં જાવ ને યાત્રા કરવા, તો ત્યાંના લોકો જેવી ભક્તિ કરે ને એવી ભક્તિ આજે પણ આપણાથી ન થાય. કહ્યું, મારો જન્મ દ્રવિડ દેશમાં થયો. જન્મ થયા પછી હું દ્રવિડ દેશ છોડીને કર્ણાટકમાં ગઈ, ત્યાં મારું પાલન પોષણ થયું. કર્ણાટક છોડીને પછી હું મહારાષ્ટ્રમાં ગઈ, તો ક્યાંક હું યુવાન થઈ ગઈ ને ક્યાંક મને ફરી પાછી વૃદ્ધાવસ્થા આવી ગઈ. પણ જેવી ગુર્જર પ્રદેશમાં આવી તો ગુર્જર જીર્ણતા ગતા. હે નારદજી, જેવી ગુર્જર પ્રદેશમાં આવી તો હું જીર્ણ થઈ ગઈ. ત્યાર પછી ગુર્જર પ્રદેશ છોડી અને મને એમ થયું કે જ્યાં ભગવાને લીલાઓ કરી છે એ વૃંદાવનમાં જાઉં. જેવી વૃંદાવનમાં આવી, યમુનાજીના કિનારે આવી તો હું તો યુવાન થઈ ગઈ, પણ આ બે મારા દીકરાઓ છે ને એ વૃદ્ધ થઈ ગયા. હવે બસ આ બે જાગે, મારું આ દુઃખ દૂર થાય ને એવો કઈક ઉપાય બતાવો. એટલે નારદજીએ ભક્તિને સાંત્વના આપી, દેવી તમે ચિંતા ન કરો, આ દારૂણ એવો કલયુગ છે, અને કલયુગમાં કલયુગના પ્રભાવના લીધે બધી વસ્તુમાંથી સાર ચાલ્યો ગયો. પેલા કથાઓ થતી તો કથામાં પણ સાર હતો, પણ વિપ્રેર ભાગવતી વાર્તા ગેહે ગેહે જને જને કારિતા કણલોભેન કથા સારસ્તતો ગત. કહ્યું, દેવી, પહેલાના સમયમાં કથાઓ થતી નિસ્વાર્થ ભાવે, એટલા માટે કથાઓમાં પણ સાર હતો. પણ અત્યારે અમુક જગ્યાએ કથાઓ માત્ર ને માત્ર ધન કમાવા માટે થાય છે, એટલા માટે કથાઓમાંથી પણ સાર ચાલ્યો ગયો. પેલા તીર્થમાં લોકો પવિત્ર થવા જતા, પણ અત્યારે અત્યુગ્ર ભૂરી કર્માણો નાસ્તિકા રૌરવાજનઃ તેપી તિષ્ઠંતી તીર્થેષુ તીર્થ સારસ્તતો ગતઃ. અત્યારે આપણા ઘરમાં જેટલા પાપ ન થતા હોય એટલા પાપ તો તીર્થમાં થતા હોય, એટલા માટે બધા તીર્થોમાંથી પણ સાર ચાલ્યો ગયો. ભક્તિ કહે, મહારાજ, જ્યારે કલયુગ આવ્યો, પરીક્ષિત રાજાને ખબર હતી બધી વસ્તુમાંથી સાર ચાલ્યો જશે, તો પછી આ કલયુગને પૃથ્વી ઉપર રહેવા શું કામ દીધો? એટલે નારદજીએ કહ્યું, સાંભળો દેવી, જેમ કલયુગના દુર્ગુણ છે ને, એનામાં એક સારો ગુણ પણ છે. ગમે એવો માણસ હોય, માણસમાં કઈ બધાય ગુણ સારા હોય એવું નથી, એકાદો ગુણ ખરાબ પણ હોય. કલયુગમાં ભલે ગમે એટલા ગુણો ખરાબ રહ્યા, પણ એનો એક સારો ગુણ છે, અને સારો ગુણ એટલે યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત્સર્વં લભ્યતે સમ્યક કલો કેશવ કીર્તના. કહ્યું, દેવી, કલયુગનો એક સારો ગુણ એ છે, જે ફળ તપ કરવાથી નથી મળતું, જે ફળ યોગ કરવાથી નથી મળતું, જે ફળ સમાધિ લગાવવાથી નથી મળતું, એ ફળ માત્ર ને માત્ર કલયુગમાં ભગવાનના નામનું કીર્તન કરવાથી મળી જાય. કલયુગમાં બીજું કંઈ કરવાની જરૂર નથી. ભગવાનના મંદિરે પૂજા કરવા ન જઈ શકો તો કાંઈ નહીં, ભગવાનના નામની માળા ન કરો તો કાંઈ નહીં, ભગવાનનું ધ્યાન ન ધરી શકો તો કાંઈ નહીં, ભગવાનના મંદિરમાં દાન ન કરી શકો તો કાંઈ નહીં, પણ બસ કલયુગમાં કોઈ પણ ભાવે, કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ સમયે ભગવાનનું નામ હારે રાખશો તો પણ ભગવાન મળી જશે. અને નરસિંહ મહેતા અને મીરાબાઈ ક્યાં ધ્યાન કરવા ગયા હતા, છતાં પણ નરસિંહ મહેતા હાથમાં કરતાલ લઈ અને ભગવાનને યાદ કરે તો આ જુનાગઢની તળેટીમાં એ દ્વારિકાનાથ
52 વખત આવ્યા હતા. તો કલયુગમાં માત્ર ને માત્ર ભગવાનનું નામ એ એકમાત્ર આધાર છે. અને એટલા માટે જ શ્રી રામચરિત માનસમાં તુલસીદાસજીએ પણ લખ્યું કે કલયુગમાં બીજા કોઈ સાધનોનું કામ નથી. કલયુગમાં માત્ર ને માત્ર કલિયુગ કેવલ નામ આધાર. કલિયુગ કેવલ નામ આધાર. કલિયુગ કેવલ નામ આધાર. સુમીરી સુમીરી નર સુમેરી સુમેરી કલિયુગ કેવલ નામ આધાર. સુમીરી સુમીરી નર ઉતરહિ પારા. સુમેરી સુમેરી નર ઉતરી તુલસીદાસજીએ પણ કહ્યું કે કલયુગમાં ભગવાનની પૂજા ન થાય, ધ્યાન ન કરી શકો, પણ એકમાત્ર ભગવાનના નામનો જપ કરશો તો પણ ભગવાન જલ્દીથી મળી જશે. પણ કહ્યું દેવી, કલયુગમાં જેમ ઘણા બધા દુર્ગુણ છે, બધી વસ્તુમાંથી સાર ચાલ્યો ગયો, પણ કલયુગ આવ્યો ને એટલે ભગવાનને પ્રાપ્ત કરવા સાવ સેલા થઈ ગયા. પેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષો સુધી તપ કરતા ત્યારે ભગવાન મળતા. સતયુગમાં તપથી ભગવાન પ્રસન્ન થતા. ત્રેતા યુગની અંદર સમાધિ લગાવતા તો એનાથી ભગવાન રાજી થતા. દ્વાપર યુગમાં યોગ કરતા તો ભગવાન પ્રાપ્ત થતા. પણ કલયુગમાં બીજું કંઈ કરવાની જરૂર નથી, બસ હરતા ફરતા કામો કરતા હરિને હૈયે રાખજો. કોઈ પણ ભાવે કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાનના નામનું કીર્તન કરતા રહેશો તો પણ ભગવાન જલ્દી રાજી થઈ જશે. ત્યાર પછી ભક્તિ દેવીને સાંત્વના આપી, વેદોનો ગીતાજીનો પાઠ કર્યો, છતાં પણ જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા નહીં. એટલે ભક્તિ દેવીને સાંત્વના આપી, દેવી તમે ચિંતા ન કરો, જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થાય એના માટેનો ઉપાય હું શોધી કાઢીશ, તમારા દુઃખને ચોક્કસપણે દૂર કરીશ. અને ત્યાર પછી નારદજી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને ફરી પાછા યુવાન બનાવી ભક્તિના દુઃખને દૂર કરે છે. કઈ રીતે નારદજીએ ભક્તિના દુઃખને દૂર કર્યું એ આવતીકાલે બરાબર સવારની કથામાં સાંભળીશું. અને આવતીકાલે સવારથી આપણી કથા બરાબર સમયસર શરૂ થશે અને સમયે જ કથાનો વિરામ થશે. તમે સમયનું પાલન કરશો કે નહીં કરો, પણ અમે બધા તો સમયનું પાલન કરશું જ. બરાબર સવારે 9 વાગે કથા શરૂ થશે, 12 વાગે કથાનો વિરામ થશે, બપોર પછી ફરી પાછી 3 વાગે કથા શરૂ થશે અને 5:30 વાગે કથાનો વિરામ થશે. અને બપોરે કદાચ કથા સાંભળવા આવો તો રોજ હવે તો પ્રસાદની વ્યવસ્થા છે ને, એટલે એ કઈ ચિંતા નથી, ઘેરે જઈને રસોઈ બનાવવી પડશે. અને એક બીજી ખાસ આપ સૌને વિનંતી કરું છું, કોઈ માટે આજ્ઞા નથી, પણ આપ સૌને એક વિનંતી છે કે આપણે બીજા કોઈની મર્યાદા જાળવીએ કે ન જાળવીએ, પણ શ્રીમદ ભાગવત એ તો કૃષ્ણનું વાંગમય સ્વરૂપ છે. જો આને ખોલીને જુઓ તો માત્ર પાના દેખાશે, પણ જો એમાં શ્રદ્ધા હશે તો આ જ સાક્ષાત કૃષ્ણ છે. બીજા કોઈની મર્યાદા જાળવો કે ન જાળવો, પણ આની તો મર્યાદા રાખજો. શક્ય હોય તો કથા મંડપમાં કોઈ બૂટ ચપ્પલ પહેરીને ના આવે, અને બાકી ચા પાણીની વ્યવસ્થા કથા મંડપની બહાર રાખી છે. સૌને વિનંતી કે શક્ય હોય તો કથા મંડપમાં ચા પાણી નહીં પીતા. જેને ચા પીવી હોય એ ઊભા થઈ અને ત્યાં સ્ટોલ રાખ્યા છે ત્યાં જઈને પી લેજો. મને કથામાં ડિસ્ટર્બ થાય એવું નથી, પણ આ શ્રીમદ ભાગવત છે. આપણે પિક્ચર જોવા જાય ને તો ત્યાં વચ્ચે બ્રેક હોય, પણ આ
કથા છે અને ગંગાજીનો પ્રવાહ જ્યાંથી વહેતો હોય પછી ત્યાં વચ્ચે વિઘ્ન ન પહોંચાડાય. તો આપ સૌને વિનંતી કરું છું કે આવતીકાલે શક્ય હોય તો કથા મંડપની બહાર ચા પીવાનું રાખીએ, સમયનું પાલન કરીએ, બૂટ ચપ્પલ પહેરીને કથા મંડપમાં ન આવીએ અને જેટલી સ્વચ્છતા રાખશો, આવા નિયમો પાડશો ને તો જ ભગવાનને પણ એમ થશે કે હું પણ એકાદ દિવસ વડાળા કથા મંડપમાં જઈ આવું અને એકાદ ખાલી આવી જશે ને તો પણ આપણી આ કથા સાર્થક થઈ જાય. તો બસ આવતીકાલે સવારે ફરી પાછા 9 વાગે ભગવત નામ સાથે મળીશું. આવો અત્યારે 2 મિનિટ ભગવાનનું સ્મરણ કરી આરતી પ્રસાદ લઈ આપણે સૌ છૂટા પડીએ. રાધા રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા गिरिराज धरण की जय, श्री द्वारिकाधीश की जय, श्री भागवत भगवान की जय, श्री हनुमान जी महाराज की जय, श्री सद्गुरु देव की जय. ओम नमः पार्वती पते हर हर महादेव. जय जय सुताख्या हि कथासारम् मम कर्णरसायनम्. કથાઓ તો ખૂબ સાંભળી પણ હવે કથા નથી સાંભળવી, હવે કથાનો સાર સંભળાવો. અને ખાલી કથા સાંભળી લેવાથી કઈ કથા સાંભળવાનું પુણ્ય નથી મળી જતું. જ્યાં કથાનું મહત્વ શું છે, કથામાં શું કહેવા માંગે છે, સાર ન સમજાય. બાકી તો ઓની જેમ કે શાસ્ત્રીજીનું કઈ ગોરબાપાનું લેવાય નહીં ને એટલે આઈનું બધું સાંભળીને આયા પાછા આપણે મુકતા જાય. તો પછી ઓની જેમ થાય, કથા સોણી ફૂટ્યા કાન, તોય અખાના આવ્યું બ્રહ્મ જ્ઞાન. કયું કથાઓ તો ખૂબ સાંભળી પણ હવે મારે કથા નથી સાંભળવી, હવે બધી કથાઓનો મને સાર સંભળાવો. અને એવું કઈક શાસ્ત્ર સંભળાવો કે જે અમારા દરેક જીવને ઔષધિ રૂપી, રસાયણ રૂપી થઈ જાય. આપણને એવું થાય કે ભાઈ રસાયણનો અર્થ થાય દવા. દવાની માણસને ક્યારે જરૂર પડે? કઈક રોગ હોય તો જ દવા પીવી ગમે ને, બાકી કોઈને દવા પીવાનો શોખ હોય? તો સૌનકજીને એવી તો કઈ બીમારી હશે કે એણે કહ્યું કે અમારા કાનને ઔષધિ રૂપી હોય એવું કઈક શાસ્ત્ર સંભળાવો. તો આ રોગ છે ને એ ખાલી સૌનકજીને હતો એવું જ નથી, મને તમને બધાને આ રોગ છે. અને કોરોના હારો હતો, 15 દિવસે એના લક્ષણ તો દેખાય, પણ આ રોગ એવો છે આખી જિંદગી વહી જાય ને તોય આના લક્ષણ દેખાતા નથી. અને મને તમને બધાને આ રોગ છે. અને આ રોગ એટલે બીજો કોઈ નહીં પણ
ભવરોગ, પૃથ્વી ઉપર જન્મ લેવાનો, વળી પાછા પોતાના કર્મ કરવાના, અને કાંઈ સારું કામ કર્યું ન હોય એટલે પાછા ભગવાન પાસે જાય, પછી ઉપર જાય ને પછી ભગવાને કે જેમ ન્યા તારી કઈ જરૂર નથી, મારે કઈ જરૂર નથી, ન્યાથી વળી પાછા ધક્કો મારે. આ જન્મ મરણનો રોગ છે, એમાંથી મુક્ત કરાવી શકે એવી ઔષધિ રૂપી કોઈ શાસ્ત્ર સંભળાવો. અને પછી કહ્યું, ગુરુદેવ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય તો આવી જાય, પણ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થનારા વિવેકમાં કઈ રીતે વૃદ્ધિ થાય એ સંભળાવો. અને આગળ પ્રશ્ન કરતા કહે, ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહાન માયા મોહ નિરાસસ્ત વૈષ્ણવૈર્યતે કથમ. કહ્યું, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી વિવેક કઈ રીતે પ્રાપ્ત થાય એ અમને સંભળાવો. અને જીવનમાં બધું મળી જાય, પણ જ્યાં સુધી વિવેક ન હોય ને ત્યાં સુધી દરેક વસ્તુ નકામી છે. વિવેકનો અર્થ એ થાય કે સારું શું અને ખરાબ શું એ સમજવાની બુદ્ધિ એટલે વિવેક. બાકી અભિમાન છે. જુઓ, વિવેક ન હોય ને તો કોઈ પણ સારી વસ્તુ હોય એનો દુરુપયોગ થશે. વિવેક હોય તો જ સારી વસ્તુ સારા રસ્તે વપરાશે. બાકી માણસને અભિમાન ખાલી પૈસાનું જ આવે એવું નથી. વધારે પડતો પૈસો હોય પણ વિવેક ન હોય તો પૈસાનું પણ અભિમાન આવી જાય. બહુ ભણ્યા હોય, બહુ શાસ્ત્રોની ખબર પડતી હોય, પણ વિવેક ન હોય તો શાસ્ત્ર ભણવાનું પણ અભિમાન આવી જાય. બીજું કઈ ન હોય, મોટો બંગલો હોય, ગાડી હોય તો એનું પણ અભિમાન આવી જાય. ભગવાને બીજું કઈ ન દીધું હોય પણ સારું સ્વરૂપ દીધું હોય ને, વિવેક ન હોય તો એનું પણ અભિમાન આવી જાય. અને એટલું જ નહીં, પણ જો ભગવાનનું ભજન કરતા હોય, ભગવાનમાં ભક્તિ થઈ જાય, પણ જો વિવેક ન હોય તો ભક્તિનું પણ અભિમાન આવી જાય. અને મહાપુરુષો કહે છે, કલ્પવૃક્ષ ભલે ગમે એટલું સારું હોય છતાં પણ શાસ્ત્રમાં કલ્પવૃક્ષને એની બહુ કિંમત નથી. કારણ એની પાસે બધું દેવાની શક્તિ છે, પણ એના જીવનમાં વિવેક નથી. તમે કલ્પવૃક્ષની પાસે જે કંઈ માંગો ને એ બધું તમને આપી દે, પણ શું આપવું ને શું ન આપવું ને એ કલ્પવૃક્ષને ખબર નથી. એક બહુ સુંદર કથા છે. એક માણસ ધોમ ધકતો તાપ હતો અને ચાલીને જતો તો. બહુ તડકો લાગ્યો ને એટલે પછી રસ્તામાં એક વૃક્ષ જોયું. વિચાર્યું કે આ ઝાડવા નીચે બેસીને થોડીક વાર આરામ કરી લઉં, થોડી વાર વિશ્રામ કરી લઉં. ઝાડવા નીચે બેઠો, ત્યાં માણસે વિચાર કર્યો, છાંયો તો બહુ સારો છે, પણ આટલું હાલીને આવ્યો તડકાનો, તરસ બહુ લાગી છે, ક્યાંય પાણી દેખાતું નથી. જો અહીંયા બાજુમાં એકાદી નદી વહેતી હોત ને તો એમાંથી જલ પીને મારી તરસ શાંત કરત. હવે જ્યાં આવો વિચાર કર્યો ત્યાં બાજુમાંથી નદી વહેવાની શરૂ થઈ ગઈ. નદીનું જલ પીધું, માણસની તરસ छिपाઈ ગઈ. પેલો માણસ ફરી પાછો વૃક્ષની નીચે બેઠો બેઠો વિચાર કરવો લાગ્યો, ખરેખર સુંદર પવન આવે છે. જો અહીંયા રહેવા માટે એકાદો 3 માળનો બંગલો હોય ને તો જીવનમાં બીજું શું જોઈએ. જ્યાં આવો વિચાર કર્યો ત્યાં બાજુમાં 3 માળનો બંગલો તૈયાર થઈ ગયો. ફરી પાછો વિચાર કર્યો કે ગામમાં ક્યાંક જવું હોય તો એકાદી 4 વ્હીલ તો જોઈએ ને. તરત ક્રેટા ગાડી આવી ગઈ. હવે આ માણસ છે એ બંગલામાં બેઠો તો, અને એમાં ઝૂલા ઉપર ઝૂલતા ઝૂલતા વિચાર આવ્યો કે આટલો મોટો બંગલો તો ભગવાને આપી દીધો, પણ ન કરે નારાયણ ને કદાચ આજ 3 માળનો બંગલો મારી માથે પડે અને આની નીચે જ હું દબાઈ જાવ તો એ જ ક્ષણે આ બંગલો છે એ પડ્યો. 3 માળના બંગલાની નીચે ઓલો માણસ દબાઈ અને મૃત્યુ પામ્યો. આ માણસ જે ઝાડવાની નીચે, જે વૃક્ષની નીચે બેઠો હતો ને એ કલ્પ વૃક્ષ હતું. એટલે જે માંગ્યું એ મળ્યું. નદી માંગી તો નદી વહેવા માંડી, બંગલો માંગ્યો તો 3 માળનો બંગલો તૈયાર થઈ ગયો. કલ્પ વૃક્ષે આ માણસને બધું આપી દીધું, પણ જ્યારે આ માણસે મૃત્યુ માંગ્યું તો કલ્પ વૃક્ષે એને મૃત્યુ પણ આપી દીધું. કહેવાનો મતલબ, કલ્પ વૃક્ષની પાસે બધું દેવાની શક્તિ છે, પણ હું આપવું ને હું ન આપવું એની ખબર, એનો વિવેક નથી. તો ખાલી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આવી જાય, પણ વિવેક ન હોય તો બધી વસ્તુ નકામી.
એટલા માટે કહ્યું, ગુરુદેવ હવે અમને એવી કોઈ કથા સંભળાવો કે જેનાથી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની સાથે સાથે વિવેકમાં પણ વૃદ્ધિ થાય. અને અત્યારે સમય પ્રમાણે કલયુગના લીધે દરેક જીવ આસુરી સંપત્તિના થઈ ગયા છે. એને દેવી સંપત્તિના બનાવવા હોય, દરેક માણસમાં સત્વગુણને પ્રગટ કરવો હોય તો શું કરવું એ સંભળાવો. અને ત્યારે શૌનકજીના પ્રશ્નો સાંભળી અને હવે સુત પુરાણી બોલવાની શરૂઆત કરે. સાંભળો શૌનકાદિ ઋષિઓ. પ્રીતિ શૌનક ચિત્તે તે યતો વચમી વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. કયું સાંભળો ઋષિઓ, હવે હું તમને સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ, બધા શાસ્ત્રો તો સંભળાવી દીધા, પણ હવે બધા શાસ્ત્રોનો સાર સંભળાવું છું. અને આનાથી શું થશે? દરેક માણસનું મૃત્યુ થવાનું એ તો બધાને ખબર છે, મરવું તો પડે જ, પણ આ કથા સાંભળી લેશો તો સંસાર ભયનાશનમ, તમને સંસારનો કે મરવાનો ડર નહીં રહે. અને સાંભળો, મનને પવિત્ર કરવું હોય એના માટેના આના સિવાય બીજો કોઈ ઉપાય નથી. એ તસ્માદ અપરમ કિંચિન મનઃ શુદ્ધ્યેન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા લવે. એ તસ્માદ અપરમ કિંચિન મનઃ શુદ્ધ્યેન વિદ્યતે. માણસના મનને પવિત્ર કરવું હોય તો શ્રીમદ ભાગવત સિવાય બીજો કોઈ ઉપાય નથી. પતંજલિ વાળાએ આટલા બધા હાબુ બનાવ્યા, તમને ચંદનનો સાબુ આપે ને લીમડાનો હાબુ આપે, પણ મનને પવિત્ર કરવા માટેનો એક જ રસ્તો શ્રીમદ ભાગવત થી બીજું મનને પવિત્ર કરી શકે એવું કોઈ શ્રેષ્ઠ સાધન નથી. જ્યારે આ પ્રમાણે કહ્યું એટલે શૌનકજી કહે, ગુરુદેવ તમે કહો છો પણ એમ થોડું કઈ માની લેવાય. શ્રીમદ ભાગવતમાં એવું તો શું છે કે તમે આટલા બધા વખાણ કરો છો? તો કે સાંભળો ઋષિઓ, જે સમયે પરીક્ષિતને શ્રાપ થયો કે તક્ષક નાગના દંશથી 7મા દિવસે મૃત્યુ થશે, અનશન વ્રત લઈ ગંગાજીના કિનારે બેઠા સુખદેવજી આવ્યા, કથા શરૂ થઈ. હવે સુખદેવજી પરીક્ષિતને ભાગવતની કથા સંભળાવે છે. આ વાત સ્વર્ગમાં દેવતાઓને ખબર પડી. હાથમાં અમૃતનો કુંભ લઈ અને દેવતાઓ જ્યાં કથા ચાલતી હતી ત્યાં પધાર્યા. હવે જ્યાં દેવતાઓને જોયા ને એટલે સુખદેવજીને મનમાં થયું કે દેવતાઓ છે ને એ બહુ સ્વાર્થી છે, અને અમુક માણસો પાસે આવીને મીઠી મીઠી વાતો કરે ને ત્યારે સમજી લેવું કે હવે ભાઈને કંઈક જરૂર છે. તો જ્યારે દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા, દેવતાઓએ આવીને કીધું, સુખદેવજી અમે આ અમૃતનો કુંભ અમૃત પીવડાવવા માટે આવ્યા છીએ. તો કે કેમ? એટલે દેવતાઓએ કીધું, સુખદેવજી અમે એવું સાંભળ્યું છે કે 7મા દિવસે તક્ષક નાગનો દંશ થશે અને પરીક્ષિતનું મૃત્યુ થશે. એક કામ કરો, આ અમૃતનો કુંભ છે ને એ પરીક્ષિતને પીવડાવી દો, એનાથી પરીક્ષિત અમર થઈ જશે. સુખદેવજી કહે બરાબર, પણ પછી દેવતાઓ કહે કે એના બદલામાં અમને કથામૃત આપો. જ્યારે કથામૃત આપવાની વાત કરી, સુખદેવજી ખડખડાટ હસવા માંડ્યા અને કહ્યું, દેવતાઓ ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચા ક્વ મણિર મહાન બ્રહ્મરાતો વિચાર્યેવ તદા દેવાંજહ. કહ્યું, દેવતાઓ જેમ એક બાજુ કાચનો ટુકડો રાખો ને એક બાજુ કિંમતી મણી રાખો, ભલે દેખાવમાં બે ખરખા હોય પણ બેયની કિંમતમાં કેટલો ફેર હોય. કાચનો ટુકડો લઈને તમે ઝવેરીની પાસે જાઓ, એની કાંઈ કિંમત આપશે નહીં, કારણ આ તો સામાન્ય કાચનો ટુકડો છે, તરત બજારમાં ફેંકી દેશે કે ભાઈ આની કાંઈ કિંમત ના આવે. પણ એ જગ્યાએ કોઈ કિંમતી પારસમણી હોય તો એની કેવડી કિંમત થાય. કહ્યું, દેવતાઓ તમારું આ અમૃત છે ને એ તો કાચનો ટુકડો છે, જ્યારે શ્રીમદ ભાગવત એ કિંમતી મણી છે. જેમ કાચના ટુકડામાં અને હીરામાં જેટલી કિંમતમાં ફેર હોય
એટલો ફરક તમારા અમૃત અને અમારા કથામૃતમાં છે. પરીક્ષિતે કહ્યું, દેવતાઓ મારે તો બસ હવે કથામૃત જોઈએ, કારણ એકવાર આનું પાન કરી લઈશ ને તો પછી ક્યારેય પૃથ્વી ઉપર ધક્કો જ નહીં થાય અને અમૃત પીધા પછી અમર થઈ જાય. પણ આ શરીર તો રહેશે ને, અને જ્યાં સુધી શરીર રહેશે ત્યાં સુધી સંસારના તાપ, સંસારના દુઃખ રહેવાના જ. હવે જ્યારે દેવતાઓને કથામૃત આપવાની ના પાડી દીધી, કથા સંભળાવવાની ના પાડી દીધી, બ્રહ્માજી વિચારમાં પડ્યા કે શ્રીમદ ભાગવતમાં એવું તો શું છે? એટલે બ્રહ્મલોકમાં એક ત્રાજવું બાંધ્યું. આ ત્રાજવાની અંદર બીજા બધા શાસ્ત્રો રાખ્યા, 4 વેદો, 17 પુરાણો, 6 શાસ્ત્રો રાખી દીધા, અને એક બાજુ ખાલી શ્રીમદ ભાગવતનો એક ગ્રંથ રાખ્યો. તો જે બાજુ વધારે પુસ્તક હોય એ બાજુનું છાબડું જ નમવું જોઈએ ને. પણ જે બાજુ બીજા બધા શાસ્ત્રો હતા એ છાબડું ઊંચું થઈ ગયું, અને શ્રીમદ ભાગવત જેની અંદર હતું એ છાબડું છે વજનવાળું થઈ ગયું. ત્યારે બ્રહ્માજીએ પણ કહ્યું કે બધા શાસ્ત્રોમાં સૌથી શ્રેષ્ઠ કોઈ શાસ્ત્ર હોય તો એ શ્રીમદ ભાગવત છે. સુદ પુરાણી કહે કે શૌનકજી, આવું આ શ્રીમદ ભાગવત સનત કુમારોએ નારદજીને સંભળાવ્યું હતું. આટલું કીધું એટલે શૌનકજીએ વચ્ચે સુદ પુરાણીને પૂછ્યું, સુદ પુરાણી, મનમાં પાછો એક પ્રશ્ન થાય છે. જે વ્યક્તિ એક ક્ષણે ક્યાંય સ્થિર ન થતા હોય એ વ્યક્તિએ 7 દિવસ સુધી બેસીને કથા સાંભળી કઈ રીતે? કારણ નારદજીનો તો સ્વભાવ છે કે હંમેશા ત્રણેય લોકમાં ભગવાનનું નામ લેતા લેતા ફર્યા કરે. તો શ્રીમદ ભાગવત સાંભળવા માટે નારદજી કઈ રીતે 7 દિવસ બેઠા? ત્યારે સુદ પુરાણી કહે કે સાંભળો ઋષિઓ, એકદા હિ વિશાલાયામ ચત્વારઃ ઋષયો મલઃ સત્સંગાર્થં સમાયાતા દુદ્રુષુસ્તત્ર નારદમ. સુદ પુરાણી કહે કે શનકજી, એક સમયે ચારેય સનત કુમારો સનક, સનંદન, સનાતન અને સનત કુમાર આ ચારેય બ્રહ્માજીના શ્રાપના લીધે 5 વર્ષના બાળક બની અને સત્સંગની શોધમાં ભગવાનનું નામ લેતા લેતા ફર્યા કરતા. એક સમયે ચારેય સનત કુમારો વિશાલાપુરીમાં આવ્યા. હવે જ્યાં તો એક વૃક્ષની નીચે નારદજી બેઠા હતા. નારદજી કંઈક ચિંતામાં હતા. સનત કુમારો વિચારમાં પડ્યા કે નારદજી જેવા સંતને કઈ વાતની ચિંતા હોય? આપણા જેવા સંસારીને કઈ દુઃખ હોય તો સમજાય કે સંસારમાં રહેતા હોય તો અનેક પ્રકારની ચિંતા હોય, પણ આવા સંતને શું ચિંતા હોય? કારણ નારદજી છે ભગવાનના ભક્ત હતા, અને ભગવાનનું ભક્ત કોઈ દિવસ દુઃખી ન હોય. સંસારમાં રહેતા હોય તો કોઈને કોઈ વાતની ચિંતા હોય. કોઈ તન દુખી, કોઈ મન દુખી, કોઈ ધન બિન રહત ઉદાસ. થોડા થોડા સબ દુખી, સુખી હરિ પદ. બધાને કોઈને કોઈ પ્રકારની ચિંતા હોય, પણ ભગવાનનો ભક્ત હોય એને કોઈ દિવસ કોઈ વાતની ચિંતા ન હોય. અને જ્યારે ભગવાનનો ભક્ત દુખી હોય ત્યારે માનવું કે એ ચિંતા કોઈ બીજાની હશે, કારણ સાધુનું તો જીવન જ બીજા માટે હોય. એનું એક નાનકડું દ્રષ્ટાંત આપું. કોઈ સારું લગાડવાની વાત નથી કરતો હિતેશભાઈ. પૈસા તો એને ભેગા કરીને ક્યાં જવાતા? આવડી આ ઝૂંપડી છે ને એમાં ઈ તો એટલા જ આનંદમાં હોય. અને એમાંય આજે સવારે જ એક પ્રસંગ સાંભળ્યો ને એટલે પછી એવું થયું, ભાગવતજી આવ્યા ને ખરેખર મને હિતેશભાઈ કહેતા હતા કે અહીંયા વર્ષો પહેલા એક સુરદાસ બાપુ હતા, એને આંખમાં કંઈ પણ દેખાય નહીં. અને ત્યારે આ ગેસનો જમાનો નહોતો, પણ ઇલેક્ટ્રિક સગડી હતી સ્પ્રિંગ વાળી, છતાં પણ એને ભગવાને બહારનું જોવાની આંખો નહોતી આપી, પણ અંદરની આંખો આપી હતી. ઇલેક્ટ્રિક સગડી, સ્પ્રિંગ વાળી સગડી ઉપર પણ પોતે હાથે રસોઈ બનાવતા. વિચાર કરો, એવા તપસ્વી સાધુ અહીંયા રહી ગયા હોય, એને ક્યારે સદકર્મ કર્યું હોય ને ત્યારે જે અહીંયા પધારે. અને બાકી
એક જ વસ્તુ છે કે પૈસાની જરૂર એને નથી, એને તો એકલાને આ ઝૂંપડીમાં પણ એ ખુશ છે. પણ જુઓ, એને ક્યાંય એવું નથી લખ્યું કે ચૈતન્ય હનુમાનજી મંદિરના લાભાર્થે. શું લખ્યું? સમસ્ત વડાળા ગામના પિતૃઓના મોક્ષાર્થે. આ કથા થઈને ઈ મારીને તમારી ચિંતા કરીને કથા કરી, બાકી એને કઈ જરૂર નથી. તો સંત છે, ભગવાનનો ભક્ત છે, એ કોઈ દિવસ પોતાના માટે ચિંતા ન કરતો હોય. જ્યારે ભારતનો સંન્યાસી ચિંતા કરતો હોય ને, ત્યારે માનવું કે એ કોઈ બીજાની ચિંતા કરે છે. જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસીને જાતને સંતો અન્યને સુખિયા કરે. નારદજીને ચિંતામાં જોયા સનત કુમારો વિચાર કરે કે નક્કી આજે નારદજીને કોઈ બીજાની ચિંતા હશે. બાકી નારદજી તો ભગવાનના પરમ ભક્ત છે, અને ભગવાનનો ભક્ત કોઈ દિવસ દુખી ન હોય. નારદજીને દુખી જોયા એટલે જઈને પૂછ્યું, નારદજી, તમારા જેવા ભગવાનના ભક્તો છે એ દુખી થઈ જાય તો પછી સંસારના બીજા લોકોનું શું થાય? તમારે કઈ વાતની ચિંતા છે? નારદજી કહે, સનત કુમારો, મારી ચિંતાનું કારણ અહીંયા નથી. થોડા સમય પહેલા હું પૃથ્વી લોકમાં ફરવા ગયો, અને બસ ત્યાંથી જ મારી ચિંતા શરૂ થઈ. મેં પૃથ્વી લોકના બહુ વખાણ સાંભળ્યા હતા. બહુ વખાણ સાંભળ્યા ને એટલે પછી એક દિવસ એવું થયું કે પૃથ્વી લોકમાં દર્શન કરવા જાઓ. જ્યાં ભગવાન લીલાઓ કરવા જતા હોય એ પૃથ્વી લોક કેટલો સુંદર હશે. એટલે નારદજી કહે, હું પૃથ્વી લોકના દર્શન કરવા માટે આવ્યો. અને પૃથ્વી લોકના દર્શન કરતા કરતા નારદજીએ શું જોયું? અહમ તુ પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ જ પ્રયાગ કાશીમ ગોદાવરીમ તથા. કહ્યું, પૃથ્વી લોકના દર્શન કરવા માટે હું બધે ફરવા લાગ્યો. કાશીમાં ગયો, ગોદાવરી નદીના કિનારે ગયો, પણ મારા આત્માને ક્યાંય શાંતિ ન મળી. ત્યાર પછી હરિદ્વારમાં, કુરુક્ષેત્રમાં બધે ગયો, ક્યાંય મારા આત્માને શાંતિ ન થઈ. અને પૃથ્વીના જેટલા વખાણ સાંભળ્યા હતા ને, એવું તો કાંઈ પૃથ્વી ઉપર હતું નહીં. જેવો પૃથ્વી ઉપર ગયો તો સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયા દાનમ ન વિદ્યતે. પૃથ્વી ઉપર ક્યાંય સત્ય હતું નહીં, તપ નહોતું, દયા નહોતું, દાન કરવાનો કોઈને ભાવ નહોતો. પછી વિચાર્યું, જ્યાં ભગવાને લીલાઓ કરી છે એ યમુનાજીના કિનારે તો ક્યાંક મને શાંતિ મળશે ને. એટલે નારદજીએ કહ્યું કે ક્યાંય મને ધર્મ દેખાયો નહીં. એટલે હું યમુનાજીના કિનારે, જ્યાં ભગવાન કૃષ્ણની લીલાઓ થઈ હતી, ત્યાં ગયો. અને સાંભળો સનત કુમારો, આ યમુનાજીના કિનારે મેં એક દ્રશ્ય જોયું ને, બસ ત્યારથી જ મારી ચિંતા થઈ. હવે હું યમુનાજીના કિનારે ફરતો તો એ સમયે એક જગ્યાએ મારી દ્રષ્ટિ પડી તો એક યુવાન સ્ત્રી, એના ખોળામાં બે વૃદ્ધ પુરુષો સૂતા. અને આ બે વૃદ્ધ પુરુષોને જગાડતી હતી ને પેલી સ્ત્રી રડતી હતી, છતાં પણ પેલા બે વૃદ્ધ પુરુષો જાગતા નહોતા. નારદજી કહે, પછી એમ થયું, ભાઈ આપણે એની ચિંતા કરીને શું ફાયદો? એટલે નારાયણ નારાયણ નામ લેતો લેતો હું આગળ વધ્યો. પણ જેવો આગળ ગયો તો મારા કાને શબ્દો સંભળાયા, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતા નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહરં પરમ. નારદજીને થયું કે આ સ્ત્રી રડતી હતી. મને એમ થયું કે જઈને એનું દુઃખનું કારણ પૂછું, પણ પછી એવું થયું કે ભાઈ પૃથ્વી લોકના દર્શન કરવા આવ્યો છું, કોકની ચિંતામાં આપણે શું કામ પડવું જોઈએ. થોડેક હું આગળ ગયો, ત્યાં મારા કાને શબ્દો સંભળાયા, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપિ નાશય. કહ્યું, હે સાધુ, હે મહાત્મા, હે સંન્યાસી, તમે એક ક્ષણ માટે ઉભા રહી જાઓ. કારણ મહાપુરુષો કહે છે તમારા જેવા સંતના દર્શન થઈ જાય તો પણ
અમારા જેવા લોકોના દુઃખ તો એક ક્ષણવારમાં નાશ થઈ જશે. જ્યારે આ પ્રમાણે મને રોક્યો એટલે નારદજી કહે કે હું એ સ્ત્રીની પાસે ગયો. જઈને જોયું તો એના ખોળામાં બે વૃદ્ધ પુરુષો સૂતા હતા. આ સ્ત્રીની આંખમાંથી ચોધાર અશ્રુઓની ધાર થાય. બે વૃદ્ધ પુરુષોને જગાડતી હતી, પણ આ બે વૃદ્ધ પુરુષો જાગતા નહોતા. એટલે મેં પૂછ્યું, દેવી તમે કોણ છો? પેલા તમારો પરિચય તો આપો. જ્યારે મેં એનો પરિચય પૂછ્યો ત્યારે પોતાનો પરિચય આપતા આ સ્ત્રીએ કહ્યું, સાંભળો મહારાજ, અહમ ભક્તિ રીતિ ખ્યાતો ઈમો મેં તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલયોગીન જર્જર. નારદજી સાંભળો, મારું નામ ભક્તિ છે અને આ બે જે મારા ખોળામાં સૂતા ને એ બે મારા દીકરાઓ છે, જ્ઞાન અને વૈરાગ્ય. જ્યાં આટલું બોલી ને એટલે નારદજી કહે કે હું વિચારમાં પડી ગયો. મેં કીધું, દેવી તમે ભક્તિ છો, આ બે તમારા દીકરા છે, નામ તો બરાબર, પણ આ વસ્તુ સમજાતી નથી. કોઈ દિવસ એવું હોય કે માં યુવાન હોય ને દીકરાઓ વૃદ્ધ હોય? એ શક્ય જ નથી. કાં તો દીકરાઓ વૃદ્ધ, માં વૃદ્ધ હોય તો દીકરાઓ યુવાન હોય, માં યુવાન હોય તો દીકરા બાળક હોય, પણ માં યુવાન હોય અને દીકરા છે એ ઘરડા થઈ જાય, વૃદ્ધ થઈ જાય, એ કઈ રીતે બને? આ ન સમજાણું. ભક્તિ કહે, મહારાજ તમને ન સમજાણું? તો કે નહીં. તો કે બસ અમને નથી સમજાતું એટલે તો તમારી પાસે આવીએ. તમને ન સમજાય તો અમારા જેવા સંસારી જીવ જાય ક્યાં? ભક્તિ કહે, મહારાજ મને પણ ઈ ખબર નથી પડતી. હું તો યુવાન છું, પણ મારા આ છોકરા બે વૃદ્ધ કેમ થઈ ગયા? હવે તમે જ રસ્તો બતાવો. તમારા જેવા મહાપુરુષ જો મૂંઝાઈ જાય તો અમારા જેવા સંસારીનું શું થાય? પછી કહ્યું, સાંભળો પ્રભુ, મારો જન્મ દ્રવિડ દેશમાં થયો. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતા. કહ્યું, નારદજી મારો જન્મ દ્રવિડ દેશમાં થયો. ભક્તિ કહે કે મારો જન્મ, મારી ઉત્પત્તિ દક્ષિણમાં થઈ અને એટલા માટે આજે પણ ક્યારેક રામેશ્વરમ બાજુ ને દક્ષિણમાં જાવ ને યાત્રા કરવા, તો ત્યાંના લોકો જેવી ભક્તિ કરે ને એવી ભક્તિ આજે પણ આપણાથી ન થાય. કહ્યું, મારો જન્મ દ્રવિડ દેશમાં થયો. જન્મ થયા પછી હું દ્રવિડ દેશ છોડીને કર્ણાટકમાં ગઈ, ત્યાં મારું પાલન પોષણ થયું. કર્ણાટક છોડીને પછી હું મહારાષ્ટ્રમાં ગઈ, તો ક્યાંક હું યુવાન થઈ ગઈ ને ક્યાંક મને ફરી પાછી વૃદ્ધાવસ્થા આવી ગઈ. પણ જેવી ગુર્જર પ્રદેશમાં આવી તો ગુર્જર જીર્ણતા ગતા. હે નારદજી, જેવી ગુર્જર પ્રદેશમાં આવી તો હું જીર્ણ થઈ ગઈ. ત્યાર પછી ગુર્જર પ્રદેશ છોડી અને મને એમ થયું કે જ્યાં ભગવાને લીલાઓ કરી છે એ વૃંદાવનમાં જાઉં. જેવી વૃંદાવનમાં આવી, યમુનાજીના કિનારે આવી તો હું તો યુવાન થઈ ગઈ, પણ આ બે મારા દીકરાઓ છે ને એ વૃદ્ધ થઈ ગયા. હવે બસ આ બે જાગે, મારું આ દુઃખ દૂર થાય ને એવો કઈક ઉપાય બતાવો. એટલે નારદજીએ ભક્તિને સાંત્વના આપી, દેવી તમે ચિંતા ન કરો, આ દારૂણ એવો કલયુગ છે અને કલયુગમાં કલયુગના પ્રભાવના લીધે બધી વસ્તુમાંથી સાર ચાલ્યો ગયો. પેલા કથાઓ થતી તો કથામાં પણ સાર હતો, પણ વિપ્રેર ભાગવતી વાર્તા ગેહે ગેહે જને જને કારિતા કણલોભેન કથા સારસ્તતો ગત. કહ્યું, દેવી પહેલાના સમયમાં કથાઓ થતી નિસ્વાર્થ ભાવે, એટલા માટે કથાઓમાં પણ સાર હતો, પણ અત્યારે અમુક જગ્યાએ કથાઓ માત્ર ને માત્ર ધન કમાવા માટે થાય છે, એટલા માટે કથાઓમાંથી પણ સાર ચાલ્યો ગયો. પેલા તીર્થમાં લોકો પવિત્ર થવા જતા, પણ અત્યારે
અત્યુગ્ર ભૂરી કર્માણો નાસ્તિકા રૌરવા જનઃ તેપી તિષ્ઠંતિ તીર્થેષુ તીર્થ સારસ તતો ગતઃ. અત્યારે આપણા ઘરમાં જેટલા પાપ ન થતા હોય એટલા પાપ તો તીર્થમાં થતા હોય, એટલા માટે બધા તીર્થોમાંથી પણ સાર ચાલ્યો ગયો. ભક્તિ કહે કે મહારાજ, જ્યારે કલયુગ આવ્યો, પરીક્ષિત રાજાને ખબર હતી બધી વસ્તુમાંથી સાર ચાલ્યો જશે, તો પછી આ કલયુગને પૃથ્વી ઉપર રહેવા શું કામ દીધો? એટલે નારદજીએ કહ્યું, સાંભળો દેવી, જેમ કલયુગના દુર્ગુણ છે ને, એનામાં એક સારો ગુણ પણ છે. ગમે એવો માણસ હોય, માણસમાં કઈ બધાય ગુણ સારા હોય એવું નથી, એકાદો ગુણ ખરાબ પણ હોય. કલયુગમાં ભલે ગમે એટલા ગુણો ખરાબ રહ્યા, પણ એનો એક સારો ગુણ છે, અને એ સારો ગુણ એટલે યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત્સર્વં લભ્યતે સમ્યક કલો કેશવ કીર્તના. કહ્યું દેવી, કલયુગનો એક સારો ગુણ એ છે, જે ફળ તપ કરવાથી નથી મળતું, જે ફળ યોગ કરવાથી નથી મળતું, જે ફળ સમાધિ લગાવવાથી નથી મળતું, એ ફળ માત્ર ને માત્ર કલયુગમાં ભગવાનના નામનું કીર્તન કરવાથી મળી જાય. કલયુગમાં બીજું કંઈ કરવાની જરૂર નથી. ભગવાનના મંદિરે પૂજા કરવા ન જઈ શકો તો કાંઈ નહીં, ભગવાનના નામની માળા ન કરો તો કાંઈ નહીં, ભગવાનનું ધ્યાન ન ધરી શકો તો કાંઈ નહીં, ભગવાનના મંદિરમાં દાન ન કરી શકો તો કાંઈ નહીં, પણ બસ કલયુગમાં કોઈ પણ ભાવે, કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ સમયે ભગવાનનું નામ હારે રાખશો તો પણ ભગવાન મળી જશે. અને નરસિંહ મહેતા અને મીરાબાઈ ક્યાં ધ્યાન કરવા ગયા હતા, છતાં પણ નરસિંહ મહેતા હાથમાં કરતાલ લઈ અને ભગવાનને યાદ કરે તો આ જુનાગઢની તળેટીમાં એ દ્વારિકાનાથ 52 વખત આવ્યા હતા. તો કલયુગમાં માત્ર ને માત્ર ભગવાનનું નામ એ એકમાત્ર આધાર છે. અને એટલા માટે જ શ્રી રામચરિત માનસમાં તુલસીદાસજીએ પણ લખ્યું કે કલયુગમાં બીજા કોઈ સાધનોનું કામ નથી, કલયુગમાં માત્ર ને માત્ર કલિયુગ કેવલ નામ આધાર. કલિયુગ કેવલ નામ આધાર. કલિયુગ કેવલ નામ આધાર. સુમીરી સુમીરી નર ઉતારા. સુમેરી સુમેરી નર કલિયુગ કેવલ નામ આધાર. સુમીરી સુમીરી નર ઉતરહી પારા. સુમેરી સુમેરી નર ઉતરી તુલસીદાસજીએ પણ કહ્યું કે કલયુગમાં ભગવાનની પૂજા ન થાય, ધ્યાન ન કરી શકો, પણ એકમાત્ર ભગવાનના નામનો જપ કરશો તો પણ ભગવાન જલ્દીથી મળી જશે. પણ કહ્યું દેવી, કલયુગમાં જેમ ઘણા બધા દુર્ગુણ છે, બધી વસ્તુમાંથી સાર ચાલ્યો ગયો, પણ કલયુગ આવ્યો ને એટલે ભગવાનને પ્રાપ્ત કરવા સાવ સેલા થઈ ગયા. પેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષો સુધી તપ કરતા ત્યારે ભગવાન મળતા. સતયુગમાં તપથી ભગવાન પ્રસન્ન થતા. ત્રેતા યુગની અંદર સમાધિ લગાવતા તો એનાથી ભગવાન રાજી થતા. દ્વાપર યુગમાં યોગ કરતા તો ભગવાન પ્રાપ્ત થતા. પણ કલયુગમાં બીજું કંઈ કરવાની જરૂર નથી, બસ હરતા ફરતા કામો કરતા હરિને હૈયે રાખજો. કોઈ પણ ભાવે, કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાનના નામનું કીર્તન કરતા રહેશો તો પણ ભગવાન જલ્દી રાજી થઈ જશે.
ત્યાર પછી ભક્તિ દેવીને સાંત્વના આપી, વેદોનો ગીતાજીનો પાઠ કર્યો, છતાં પણ જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા નહીં. એટલે ભક્તિ દેવીને સાંત્વના આપી, દેવી તમે ચિંતા ન કરો, જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થાય એના માટેનો ઉપાય હું શોધી કાઢીશ, તમારા દુઃખને ચોક્કસપણે દૂર કરીશ. અને ત્યાર પછી નારદજી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને ફરી પાછા યુવાન બનાવી ભક્તિના દુઃખને દૂર કરે છે. કઈ રીતે નારદજીએ ભક્તિના દુઃખને દૂર કર્યું એ આવતીકાલે બરાબર સવારની કથામાં સાંભળીશું. અને આવતીકાલે સવારથી આપણી કથા બરાબર સમયસર શરૂ થશે અને સમયે જ કથાનો વિરામ થશે. તમે સમયનું પાલન કરશો કે નહીં કરો, પણ અમે બધા તો સમયનું પાલન કરશું જ. બરાબર સવારે 9 વાગે કથા શરૂ થશે, 12 વાગે કથાનો વિરામ થશે, બપોર પછી ફરી પાછી 3 વાગે કથા શરૂ થશે અને 5:30 વાગે કથાનો વિરામ થશે. અને બપોરે કદાચ કથા સાંભળવા આવો તો રોજ હવે તો પ્રસાદની વ્યવસ્થા છે ને, એટલે એ કઈ ચિંતા નથી, ઘેરે જઈને રસોઈ બનાવવી પડશે. અને એક બીજી ખાસ આપ સૌને વિનંતી કરું છું, કોઈ માટે આજ્ઞા નથી, પણ આપ સૌને એક વિનંતી છે કે આપણે બીજા કોઈની મર્યાદા જાળવીએ કે ન જાળવીએ, પણ શ્રીમદ ભાગવત એ તો કૃષ્ણનું વાંગમય સ્વરૂપ છે. જો આને ખોલીને જુઓ તો માત્ર પાના દેખાશે, પણ જો એમાં શ્રદ્ધા હશે તો આ જ સાક્ષાત કૃષ્ણ છે. બીજા કોઈની મર્યાદા જાળવો કે ન જાળવો, પણ આની તો મર્યાદા રાખજો. શક્ય હોય તો કથા મંડપમાં કોઈ બૂટ ચપ્પલ પહેરીને ન આવે, અને બાકી ચા પાણીની વ્યવસ્થા કથા મંડપની બહાર રાખી છે. સૌને વિનંતી કે શક્ય હોય તો કથા મંડપમાં ચા પાણી નહીં પીતા. જેને ચા પીવી હોય એ ઊભા થઈ અને ત્યાં સ્ટોલ રાખ્યા છે ત્યાં જઈને પી લેજો. મને કથામાં ડિસ્ટર્બ થાય એવું નથી, પણ આ શ્રીમદ ભાગવત છે. આપણે પિક્ચર જોવા જાય ને તો ત્યાં વચ્ચે બ્રેક હોય, પણ આ કથા છે અને ગંગાજીનો પ્રવાહ જ્યાંથી વહેતો હોય પછી ત્યાં વચ્ચે વિઘ્ન ન પહોંચાડાય. તો આપ સૌને વિનંતી કરું છું કે આવતીકાલે શક્ય હોય તો કથા મંડપની બહાર ચા પીવાનું રાખીએ, સમયનું પાલન કરીએ, બૂટ ચપ્પલ પહેરીને કથા મંડપમાં ન આવીએ. અને જેટલી સ્વચ્છતા રાખશો, આવા નિયમો પાડશો ને તો જ ભગવાનને પણ એમ થશે કે હું પણ એકાદ દિવસ વડાળા કથા મંડપમાં જઈ આવું. અને એકાદ ખાલી આવી જશે ને તો પણ આપણી આ કથા સાર્થક થઈ જાય. તો બસ આવતીકાલે સવારે ફરી પાછા 9 વાગે ભગવત નામ સાથે મળીશું. આવો અત્યારે 2 મિનિટ ભગવાનનું સ્મરણ કરી આરતી પ્રસાદ લઈ આપણે સૌ છૂટા પડીએ. રાધા રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ गिरिराज धरण की जय, श्री द्वारिकाधीश की जय, श्री भागवत भगवान की जय, श्री हनुमान जी महाराज की जय, श्री सद्गुरु देव की जय. ओम नमः पार्वती पते हर हर महादेव. जय जय श्री राम.